લીધું બધાએ બ્રશ કરી લીધું છે અને હવે અમે નાસ્તો કરવા બેસીએ. મેં ભાઈનું કા અચ્છા હવે અત્યારે દૂધ કોણ પીવાનું છે? હળદર નાખજો. ચાલો અમારે પાર્થનમાં રીના એમ કહે છે બહુ તાવ આવ્યો છે એટલે પાર્થમાં તો કુકર મૂકીને અમારે શાક બનાવવું છે અત્યારે. એવું બિંદુ એ નાસ્તો કરી લીધો છે અને અત્યારે પટુને મજા નહોતી તો આ બધા ગયા હતા દવાખાને પટુ સારું દવા લેવા. આ પટુની અમારી દવા છે. એને શરદી ઉધરસ ને એવું થયું છે અને આ ભાઈ પાછા આવીને ભૂખ્યા થયા છે તો જો પાછો નાસ્તો કરવા બેઠા. ઉઠ્યા ત્યારે નાસ્તો કરી લીધો તો અત્યારે વાગ્યા 12:30. હા અત્યારે 12:30 થયા છે તો આ 3 ભાઈ નાસ્તો કરે છે અને આ 2 ભાઈ તો નાસ્તો કરતા જ નથી. એવું છે એ જે સાન રોટલી ને આપણે બનાવીએ ને એવું બધું ખાઈ સાચું. તો અત્યારે હું નાનીને લેવા જાઉં છું. બાજુમાં મામાએ કીધું હતું કે મેં બેસાડી દીધા ને 2 કલાક થઈ ગઈ છે એટલે હું અત્યારે નાની લેવા જાઉં. એટલે લગભગ પૂગવા આવ્યા છે હવે. એટલે આગા 5 મિનિટ ભલે ને બેહું ઉતાર પડે એટલે બેહી લઈ આવ મારે. હા ફોન કરી હા ઠીક સારું કઈ નવી ગાડી આ તો એ લઈ જાય એ બારે તાર પપ્પાએ મૂકી લાગે છે આ મૂકી દે. હા હું બેઠો હતો ને મને કંઈક કચર અવાજ આવતો હતો તો મેં કીધું શું છે તો અંદર જો ઉંદેડી ફસાઈ ગઈ છે. મને નથી અહીંયા સાવણી પાછળ છે સાવણીની પણ ત્યાં નથી આની અંદર છે. આને કાઢીએ ખરા પણ પછી ઘરમાં કરી જાય તો શું કરશો પેલા મમ્મીને પૂછતા આવું. અત્યારે ભાઈ નીચે બેઠા હે મિસ્ટર ઇન્ડિયન હેકર જોવા મળ્યા એ પડ્યો મેં વાસણ કરે છે અને મમ્મી ઉપર બેઠો હતો ને તો ઓલું ખુરશી હે ને બીજી ખાલી ના આવે અમીની ખુરશી હે ને એની અંદર ખાનામાં ઓલી ઉંદેડી નાની એવી છે. મને અવાજ આવતો હતો એટલે મેં ડાયરેક્ટ વિડીયો ઉતારી લીધો મેં કીધું શું કરું. હા તો એમ કરી આ બેને લઈ લીધા છે વિડીયો ઉતારવા હાટું કંઈક મદદ કરે વિડીયો ઉતારવામાં. હે આ બેને લઈ જાય એ જો તો ખરા એ બેટી એ આમ 2 બાજુ પગ આગળ 2 હાથ રાખ્યા પાછળ 2 પગ રાખ્યા. આ તારા બિંદુના કપડા સાઈડમાં રાખ દે. અને હવે ખુરશી હું ઉપાડ લઉં છું. ના ભાગ છે રેવા દે. ક્યાંથી ભાગતી અત્યારે લગી ભાગી ના કે હવે ક્યાંથી ભાગતી નીચેથી તો ભાગી ના થઈ. આ જો ખુરશી અહીંથી થોડી ઊંચી કરીને જોઈ નીચે લઈ આવું છું. ખબર છે પણ અત્યારે લગી નીકળી નહીં નીચે આવ્યા નીકળી આની પાછળ ક્યાં નીકળી નીકળી ક્યાં ગઈ તું તો રાખ શાંતિ. પાછી અંદર કરી જીવે છે હું ક્રાઇમ કરી નાખ્યું વાળાવ આ જો જીવે હા હલે ખુરશી બહાર આટા મારે કિલર મોમ નથી જીવે છે. આ સંપલ લઈને મારવાની કોશિશ કરતો હતો સિંટી. આજે અમે ભજીયા બનાવવાના છે ને તો તૈયારી એટલી કરી નાખીએ. આમાં શું કરો છો મામ? લાપસી બનાવી લાડવા. અચ્છા એવું હા ચિપ્સ બનાવવાની છે. ચિપ્સ નાની આ શું થયું નાની શું કે આજ નાની આવ્યા છે. તમારે નાની એમ કહીશ કે તમારે લઈ જાય નાની તમારે જવાનું છે હે કીનું હા બોલો ચાલો હવે રીના પટુ સારું ચિપ્સ બનાવે છે અને
રેડ થવા દેવાની છે. કાં કલું ગોલ્ડન બ્રાઉન ના હા લઈ લે હવે પટુ કે ઈ પ્રમાણે કરીને આપણે ક્યાં ખાવી પટુ ને ખાવી તેલ બહુ આવવા દે મારી ના એટલી ચિપ્સ બની જાય પછી આપણે ભજીયા બનાવીશું. ચિપ્સ બનાવીને જો આ ચાટ મસાલો ને મીઠું લઈ જાય છે અને આ બધું અહીંયા તૈયારી જ છે. હે ઘી નાખ્યું? હા મેં તો બહુ થોડુંક બળવાની વાસ આવી. એ નીચે તેલ છે. હાલો હાલો બેસ જાવ નીચે. શું હાલે છે? ચૂકે થોડોક છેટો બેસ. હાલ હું બેસ જાવ. મારે પૈસા પડે છે. આ એક ગોલ હું બનાવી હે જગી એ રે સરસ લે. હલકાનું બેસતા નીચા નહીં શર્ટ નહીં તું તારામાં અલગથી નાખ. ચાટ મસાલો નાખ ઉપરથી. મીઠું નાખ દે ઉપરથી મજા આવશે. આ જો સોફા ઉપર બેઠો બેઠો કહીશ ભાઈ હું તું ગેમ રમે છો કે? ગેમ સારું છે. અવાજ આવે છે કંઈક બતાવે. અને અમે જોઈએ છે મૂવી. હા એ આખી એને નાખી એમાં નો નખાય બા આની ઉપર જ નાખ ને આમ. અરે સોંટી કેનું નીચે બેસી જાય નિરાતે નીચે ઉતરી જા. હા ચિપ્સ તમે ખાઈ લીધી હે. હવે આના લાડવા વાળવાના છે હે બિંદુ ટેસ્ટ કાલ કરવો છે બહુ મસ્તી તો આલે લાડવા વાળીને રીના પૂરતા જ છે હો. બસ તમારે પૂરતા જ ખાલી છે. હો એવું દાતા ગેલી દાતા ખાવાનું યાદ આવ્યું દાતા ખાવાનું કેને જોઈ અચ્છા એ તમારી બેન નથી ખાવું? ઓલો મેં મીઠું મીઠું મમ્મી બનાવી ચૂરમું. તારા બિંદુ હાલતું હેલ. તો હાલો હું રીનાબેન ખાવું તો સવા 8 વાગ્યા ફોન કરી દઉં. હાલે પટુ કર શું કાંઈ પૂછું ખાવાનું બની ગયું છે ભજીયા તે બની ગયા. હાલો તો શું નામ છે તારું? પાર્થ ચાવડા. હા તો ચાલો ખાવાનું બની ગયું છે. હાલો કરણ પાર્થ જમવાનું બની ભજીયા બની ગયા. ચાલો હું બિંદુ આવતા રહ્યા છે જમવા ભજીયા એન્ડ અચ્છા ચટણી. ઓલા બેન મેં બોલાવ્યા પણ એ ગેમ રમવામાં વ્યસ્ત છે એટલે એ નહીં આવતા. બધી રીતે વેરાયટી ને જો આવી હોતન એ રીનાબેન ને